अखंड ज्ञान गंगधार सदा ध्यान जैनु रहे तीर्थ स्नान तुल्य नाम ब्रह्मादि स्तुति करे सोई सद्गुरुदेव प्रणाम। प्रगटो आवी शारदा धरी सरस्वती रूप आ जग पावन करवाने कहो ज्ञान अद्भुत। आ जग पावन करवाने कहो ज्ञान अद्भुत। जागी जो जीव लड़ाया गे, जागी जो जीव लड़ाया गे वागे नौबत कुश केरी। जागी जो जीवलड़ा आगे जागी जो जीवलड़ा आगे वागे नौबत कुश केरी। करीले सर्व तैयारी करीले सर्व तैयारी जवा स्वदेश कर फेरी। जवा स्वदेश कर फेरी जवा स्व करीले सर्व तैयारी जवा स्वदेश कर फेरी। माल खजानो कीमत मानुष तन केरी।
जानो कीमत कीमत मानुष तन तेरी। लुटाशे अंधारी राते लुटाशे अंधारी राते थशे जमड़ा काला वेरी। लुटाशे अंधारी राते लुटाशे अंधारी राते थशे जमड़ा काला वेरी। जागी जो जीवलड़ाया देवागे नौबत कुश केरी। करीले सर्व तैयारी करीले सर्व तैयारी जवान स्वदेश कर फेरी। उपाड़ से आवी नहीं रहे लाज क्या तेरी। ओ चिंतो उपाड़ से आवी नहीं रहे लाज क्या तेरी। धराधन धराधन दाम शर्व ने धराधन दाम शर्व ने खाली करशे खंखेरी। धराधन दान शर्व ने धराधन दाम शर्व ने खाली करशे खंखेरी। जागी जो जीवलड़ाया गे जागी जो जीवलड़ाया गे वागे नौबत कुश केरी। करीले सर्व तैयारी करीले सर्व तैयारी जवा स्वदेश कर फेरी।
ઘરની નારી અતિ પ્યારી રહે છે ડગમગરી ઘરની નારી અતિ પ્યારી રહે છે ડગમગરી ભલા ભાઈઓ મિત્રો સર્વે ભલા ભાઈઓ મિત્રો સર્વે રહે છે મૃતદેહ ઘેરી ભલા ભાઈઓ મિત્રો સર્વે રહે છે મૃતદેહને ઘેરી જીવલડા જાગી જોયા કે જીવલડા જાગી જોયા કે વાગે નોબત પુષ્કેરી કરી લે સર્વ તૈયારી કરી લે સર્વ તૈયારી જવા સ્વદેશ કર ફેરી એકલો તું થઈ એકલો તું થઈને અતડો લહીશ કર્મની કેડી એકલો એકલો થઈને તું અતડો લહીશ કર્મની કેડી લાભો ભૂલા પડ્યા જગમાં લાભો ભૂલા પડ્યા જગમાં દસ્યો જો સર્પ મહાજરી લાભો ભૂલા પડ્યા જગમાં લાભો જો ભૂલા પડ્યા જગમાં દસ્યો જો સર્પ મહાજરી લઘુબન સેવા કર પ્રીતે લઘુબન સેવા કર પ્રીતે જગત ભર સારે આલમ કી મનુષ્ય દેહ દેવળમાં મનુષ્ય દેહ દેવળમાં માની લે મૂર્તિ હરદમ કી દેહ
की। प्रतिष्ठा प्रतिष्ठा से करेली जो प्रतिष्ठा से करेली जो प्रभु रूप प्राण केरी। प्रतिष्ठा प्रतिष्ठा से करेली जो प्रभु रूप प्राण ये केरी। सदाय वासो से प्रीतम नो सदाई वासो से प्रीतम नो तमेदम जो सूरत थी। सदाय वासो से प्रीतम नो तमेदम जो ने सूरत थी। लघुबन सेवा कर प्रीते लघुबन सेवा कर प्रीते जगत भर सारे आलम की। मनुष्य देह देवल मनुष्य देह देवल मानी ले मूर्ति हरदम की। जड़मती जड़मती सोड़ जड़वासी चेतन पिशान ले मन थी। जड़मती जोड़ जड़वासी चेतन पिशान ले मन थी। प्रगट घट मां जो प्यारा प्रगट घट मां जो प्यारा सत्य गुरु सत्य समझती। प्रगट घट मां जो है प्यारा प्रगट घट मां जो प्यारा सत्य गुरु सत्य समझन थी। लगोबन सेवा कर प्रीते लगोबन सेवा कर प्रीते जगत भर सारे आलम की। मनुष्य
વાસો વસે સબ થળમાએ વ્યાપક નામયે ધારી વાસો વસે વાસો વસે સબ થળમાં વ્યાપક નામયે ધારી વિશેષે રૂપ માનવનું વિશેષે રૂપ માનવનું પ્રભુજી કહે છે પોકારી વિશેષે રૂપ માનવનું વિશેષે રૂપ માનવનું પ્રભુજી કેશે પોકારી લઘુબન સેવા કર પ્રીતે લઘુબન સેવા કર પ્રીતે જગત ભર ચારે આલમ કી મનુષ્ય દેહ દેવળમાં મનુષ્ય દેહ દેવળમાં માની લે મૂર્તિ હરદમ કી મનુષ્યએ રૂપ મારું છે નક્કી કર સત્ય ગુરુધારી મનુષ્યએ રૂપ મારું છે નક્કી કર સત્ય ગુરુધારી મેલી પ્રપંચ પાખંડી મેલી પ્રપંચ પાખંડી લાભુ લે આપને જાણી મેલી પ્રપંચ પાખંડી મેલીને પ્રપંચ પાખંડી લાભુ લે આપને જાણી લઘુબન સેવા કર પ્રીતે લઘુબન સેવા કર પ્રીતે જગત ભર ચારે આલમ કી મનુષ્ય દેહ દેવળમાં મનુષ્ય દેહ દેવળમાં માની લે મૂર્તિ હરદમ કી માની લે મૂર્તિ હરદમ કી હરે બાપા કાયમને માટે ત્રણ પ્રકારે સમાજ રહેલો છે. એક ગાઢ નિંદ્રામાં ઊંઘે છે, એક કાંઈક કાંઈક કાગા નિંદરમાં તદરામાં છે, અને એક સદાયને માટે જાગ્રત છે. જાગૃતિમાં છે એ સંતો, જે સદાયને માટે જાગ્રત છે
એ અહોનિશ સત્ય જ્ઞાનનો ઢોલ વગાડ્યા જ કરે છે. કોણ જાગે છે? કે જે કાંઈક તદરામાં કાગા નિંદરમાં છે એ આ મહાપુરુષનો ઢોલ વાગતા સાંભળીને એને એમ થાય છે ખારું કંઈક કરવા જેવું તો છે. પણ ગાઢ નિંદ્રામાં અતિ અવિદ્યામાં પરવર્તે છે એ આ વણકાર સાંભળતો નથી. સંભળાય છે તો એમાં ધ્યાન દેતો નથી. પણ જે કંઈક કમાઈ વાળો છે, જિજ્ઞાસુ છે, એટલે જિજ્ઞાસુ જાગીને મહાપુરુષો જે રાહ બતાવે છે તે સાંભળવા તૈયાર થાય છે. જાગીને જોય જીવલડા આગે વાગે નોબત ઉશ્કેરી. એ જીવ જરા જાગીને જો વિચાર આગળ કાળરૂપી નોબત વાગી રહી છે. આપણે અમુક વર્ષો એ આ દેહનો નાશ થાય એટલે એમ માની છીએ ને કે કાળ આવ્યો. એ કાળ જન્મની હાયરો હાયર આવ્યો છે. અને એક ક્ષણ વારે એટલે ક્ષણે ક્ષણ વારે આપણા આયુષ્યને ખાઈ રહ્યો છે. સુખ ભોગવતા સુખ જાય છે એ ભૂલને હૃદયે ધરો. ક્ષણ ક્ષણવાર અમૂલક કાળ ક્ષણ ક્ષણવાર કાળ તમારા ઉપર ઝબૂકી રહ્યો. એક એક શ્વાસો કાળ ઝડપી રહ્યો છે. ઈશ્વર વજનમાં ધ્યાન ન દેવાય. એમાં લક્ષણ હોય ને જે શ્વાસો જાય એ કાળના મુખમાં ઝડપાઈ જાય છે. મિથ્યા સુખ ભોગવવામાં અખંડ આત્મપદનું સુખ ખોવાઈ જાય છે એની ખબર નથી. એનો સંતો ઢોલ વગાડે છે કે તમે તમારા મનથી જે સુખને નક્કી કર્યું છે એ સુખ ક્ષણિક છે. જેનાથી તમે સાવ અજાણ છો એ અખંડ અને અવિચળ સુખ છે. એને માટેની તમને કલ્પના પણ નથી. એ સુખ તો આવવું કોક સંતો ભોગવે છે, માણે છે, જાણે છે. જાણે છે એને બળિતરા થાય છે કે આવડા આ ટાણા હમું આ સુખ લઈ લે તો હારું. જે ક્ષણિક સુખ છે વાટ વાટમાં જુટવાઈ જાય એવું છે એને માટે આવડા મોટા સુખમ ફાફા મારતો હોય છે. માટે એ અમૂલક સુખ નિજ આત્મપદનું એ મેળવવાને માટે કુદરતે દયા કરીને મનુષ્ય દેહ રૂપી સાધન આપ્યું છે. ભલો આ માલ ખજાનો કોક દી વિચાર તો કરો. આ મનુષ્ય દેહની કિંમત તો આંકી જુઓ. કોઈ એની બરોબર જગતમાં સીજ નથી. કોઈની આરે આને તુલના થઈ શકે એમ નથી. અતિમાં અતિ કિંમતીમાં કિંમતી હોય તો મનુષ્ય દેહ છે. ને દરેક વસ્તુની કિંમત મનુષ્ય થકી છે. ભૂંડણા વેચાતા હોય તો માણાના હિસાબે લ્યો નહીં. એનો પણ ધડો કરે એનાય ગ્રાહક. મનુષ્ય થકી જ એની કિંમત છે. ગમે એ વસ્તુ પર નજર કરો, દરેક વસ્તુની કિંમત મનુષ્ય થકી છે.
એક દી આપણે ધામણી બેહું દઈ દેતા હતા ને, અડાણે ડોબાની 50,000 કિંમત લ્યો, અડધો લાખ. એ કોઈને વધારી? એ ઠરાવ કોઈને મૂક્યો? કેના થકી મુકાણો? ચુકવણું કોઈને કર્યું? એનો ભોગવટો કોઈને કર્યો? મનુષ્ય. પણ છતાંય આ બધી વસ્તુ ગૌણ છે. વિશેષ મનુષ્ય દેહની કિંમત એટલા માટે છે કે પરમ સુખને પામી શકાય એવું આ સાધન છે. પરમ સુખ એટલે આત્મપદનું સુખ. એ સુખ મેળવવાનું જગતમાં કોઈ સાધન હોય તો એક મનુષ્ય દેહ. મનુષ્ય દેહ કરીને જ એ અખંડ અવિચળ સુખને પ્રાપ્ત કરી શકાય છે. ભલો આ માલ ખજાનો કિંમત મનુષ્ય તન કેરી. મનુષ્ય દેહ કિંમતી. દેહની અંદર કર્મ ઇન્દ્રિયો કિંમતી. કર્મ ઇન્દ્રિયો કરતા જ્ઞાન ઇન્દ્રિયો કિંમતી. અને જ્ઞાન ઇન્દ્રિયો કરતા તમારું જે જીવન છે એ શ્વાસ અતિ કિંમતીમાં કિંમતી. કોકે કાઈ નાખ્યું એવું કે હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે એ હું. એક એક શ્વાસ એ અમૂલ્ય રત્ન છે. પણ આની ખબર નથી, જાણ નથી, પારખ નથી. એને લઈને આપણું ભિખારીપણું મટતું નથી. અતિ કિંમતીમાં કિંમતી મનુષ્ય દેહ. આ ખજાનો જો પર્યાણ માર્યા, વાટ માર્યા, વિલંબ કરવા માર્યા સાધ્ય સાધવાને માટે. સાધ્ય આત્મા છે ને સાધન મનુષ્ય દેહ છે. અને સાધના સદગુરુના શરણમાં છે. સાધ્ય આત્મા, સાધન મનુષ્ય દેહ અને સાધના સદગુરુ સંતના ચરણેથી પ્રાપ્ત કરીને સમયસર આ સાધનથી એ સાધના દ્વારા આ સાધ્યને સાધી. વિલંબમાં, વાટમાં, પર્યાણમાં, મુદતમાં જોર્યા તો જોત જોતાની અંદર આ ખજાનો ક્યારે મનુષ્ય દેહ રૂપી સાધન ક્યારે પ્રારબ્ધ પૂરું થતા ક્યારે આપણા હાથમાંથી જૂટવાઈ જાય છે એની ખબર નથી. આપણે તો કદાચ વર્ષોની ગણતરીમાં આવીશું. મારે હજી ક્યાં વાંધો, હજી 40 થયા, 60 તો બાકી ને. પ્રારબ્ધમાં એવું નથી આવતું. પ્રારબ્ધ ક્યારે ડંકો વગાડી દે છે એ કોઈને ખબર નથી. સંચિત કર્મ સૂક્ષ્મ દેહમાં રહેલું છે અને અજ્ઞાન યુક્ત છે. એ વાતથી આપણે અજ્ઞાન છે. ક્યારે આપણું પ્રારબ્ધ પૂરું થાય છે એની આપણને ખબર નથી. તો શા માટે વિલંબ કરવો? શા માટે રાહ જોવી? શા માટે મુદત નાખવી? આ મુદત નાખવી, કોકનું ભૂંડું કરવાનો વિચાર થાય તો એમાં મુદત નાખવી. આજ નહીં કાલ કરવા જાય તો વખતે ઉગરી જવાય. બીજે દી વિચાર આવે કે હવે નથી કરવું, જે હોય. ભૂંડું કામ કરવાનો વિચાર થાય તો એને માટે મુદત નાખો. ઈ વાયદામાં ફાયદો છે. પણ ઈશ્વર ભજન કરવાને માટે વાયદો નહીં, ઈ વાયદામાં ફાયદો નથી. ક્યારે આ ખજાનો જૂટવાઈ જાય છે, લૂંટાય છે અંધારી રાતે, થશે જમડા કાળા વેરી. અંધારી રાતે આ ખજાનો ક્યારે વાત વાતમાં લૂંટાઈ જાય છે. અંધારી રાતે એટલે અજ્ઞાનમાં ને અજ્ઞાન. આ ખજાનો લૂંટાઈ જાય છે અને કરેલા કર્મ પ્રમાણે કાળા જમડા તારા વેરી થાય છે. વાધા ઉડાડી નાખવા જેવી નથી. કોણે જમવાયા હું નહીં.
સંતોએ જે કહ્યું હોય તે અનુભવીને જ કહ્યું હોય. મહાપુરુષોની વાતો કોઈ અટકળ નથી, અનુમાન નથી, ટીંગ ટીંગ કરીને કાઢી નાખવા જેવી નથી. જે સંતો ગાય છે તે અનુભવીને ગાય છે. માટે બહુ વિચારવા જેવું છે, વિચારીને પગ ભરવા જેવું છે. કયા કર્મ પ્રમાણેનો ભોગવટો જરૂર સર્જન થયેલો જ છે. અને એ ભોગવે છૂટકો થાય પછી જ્ઞાની હોય તોય ભલે, બ્રહ્મ જ્ઞાની હોય તોય ભલે, પોતાના કર્મ પોતે જરૂર ભોગવવા પડે છે. માટે કર્મના બંધનમાંથી છૂટવાનો, આવડા આને હાથ નો પડવાનો અત્યારે હાથમાં અવસર છે. એના હાથમાં નો પડવું હોય તો કોઈ મહાપુરુષ સદગુરુ સંતના ચરણનો આશરો લઈને જ્યાં એનો ગજ નથી વાગતો એ ઠેકાણું સમયસર ગોતી લે. ઈ ઠેકાણું ગોતી લીધું. ઈ એમ કહે છે કે પ્રેમનગર में जाके बैठू ज्ञान के गोले मारूंगा, काल कोट का नाश करूंगा ने जम का तो शीश उतारूंगा, हरेक आत्म अमर रहूंगा, काल से नहीं डरूंगा, मैं तो गुरु का भजन करूंगा. अरे बापा, આવી નિર્ભયતા કઈ સમજણથી તમને પ્રાપ્ત થઈ कि नुरत सुरत का घोड़ा करके गगन मंडल जा फेरूंगा, ओहम सोहम की सड़क बनाकर सूक्ष्म नाकट घेरूंगा. आ लक्ष्य थी, आ ध्यान थी, आ समझण थी आ निर्भयता प्राप्त थई छे. માટે જે એને એ વાત કરી હરેક આત્મ અમર રહूंगा, काल से नहीं डरूंगा, मैं तो गुरु का भजन करूंगा. जे जन्म मरण थी पर सर्वे द्वंद्व थी पर जे तारू नित्य अखंड અને અવિચલ સ્વરૂપ છે એ ઓળખી લે તો એમાં કોઈ દ્વંદ્વ નથી. બાકી દેહ ભાવ છે ત્યાં સુધી આ બધું જંજાળ છે. ત્યાં સુધી સુખ દુઃખ આણ લાભ કર્મ એના ભોગવટા બધું છે. એમાંથી છૂટી જવું હોય તો આ જે મહાપુરુષો વાત કરે છે એ ધ્યાનમાં લઈ લીધા જેવી છે, એ સમજવા જેવી છે, એ વિચારવા જેવી છે. ભલો આ માલ ખજાનો કિંમત મનુષ્ય તન કેરી, લૂંટાશે અંધારી રાતે થશે જમડા કાળા વેરી. ઓચિંતો ઉપાડશે આવી. અમને થોડી ખબર છે કાળ ક્યારે એ થાપો મારી દે છે એની આપણને ક્યાં ખબર છે. કોઈએ એવું વિચારી રાખ્યું નથી. એ તો સંતો જાગ્રત છે, એને કાળને મોર ટીંગાડી રાખ્યો છે. અરે બાપા, એ કાયમને માટે કાળને જોવે છે એટલે એને અખંડ વૈરાગ્ય રહે છે. કાળને જોતા અખંડ વૈરાગ્ય રહે છે. કાળને મોઢા આગળ ટીંગાડવો જોવો. જનક રાજા પાસે સુખદેવજી જ્યારે બોધ લેવાને ગયા ત્યારે પેલી સમજણ જનક રાજાએ સુખદેવજી યોગીને આ આપી. માથે શિલા લટકાડી નીચે જમવા બેહાર્યા અને ભય દેખાડ્યો. આને જમવાનું ભાવ્યું નહીં. એકદમ ઉઠીને પછવાડે ગયા. મહારાજા જનકે કીધું કે યોગીરાજ, ભલા માણા કઈ જમવામાં એટલી બધી ઉતાવળ હોય? ઉતાવળે કઈ કામ થાય એવું નથી. આ તો ધીરજની વાત છે. તમે જોવો છો ને અટાણે માણાને ખાવામાં નિરાશ નથી તો પછી ભક્તિ કરવામાં ક્યાંથી હોય? ખાવામાં હક નથી. ખાતા ખાતા કેટલાય ઉફાણા આવી જાય છે. નિરાંતે ખાય ને એ નિરાંતે ભક્તિ કઈ કરે એમ કયો છે. તો યોગીરાજ તમે
જયવાય નિરાયતે નહીં કે નાના બાપુ હું નિરાયતે જમ્યો કે તો હું બનાવ્યું હતું એ ભૂલાઈ ગયું છે. ભૂલાઈ જવાનું કારણ મને કયો. તમે દીક્ષા લેવા આવ્યા છો, તમારું હૃદય મારી પાસે ખોલી નાખો તો જ કામ થાય કે હા એ કહી દઉં કે ખરેખર બાપુ હું ખોટું બોલ્યો, નિરાંતે નથી જમ્યો, પણ તમે ઓલી બીક દેખાડી માથે શૈલા લટકી ઝીણી દોરીએ એમાં ખાવું નથી ભાવ્યું કે એવો ડર કાયમ રાખો. આ તમને એક પ્રકારનો મેં બોધ જ આપ્યો છે કે ઝીણી આયુષ્ય રૂપી દોરીએ કાળ રૂપી શિલા એક સુખદેવજી ઉપર નહીં, સર્વ કોઈની માથે લટકી રહી છે. જેની ઘડીએ આયુષ્ય પૂરું થયું એટલે એ શિલા પડી જવાની ભટ્ટદેરાની, ને શિલા પડતા તરત જ આપણો દેહરૂપી પારબ્ધ તરત જ છૂટી જાય છે. એટલે કાળની યાદી રાખી તો વૈરાગ્ય રહે. જો એ યાદી ભૂલાઈ જાય તો વૈરાગ્ય રહે નહીં. અટાણના માણા તો બે માથાળા થઈ ગયા, શમશાનમાં નથી વૈરાગ્ય. તો આમ હમો બળતો હોય, બાળતા હોય, ન્યાહોત ભાવતાલ કરે શમશાનમાં. ઓણ પણ બજાર ટકી રહ્યો. એને એમ થતું છે ને આપણે ત્યાં ડોડા શેકી આ હમો ભડકો આવડો મોટો ભળે છે. માણા ને હવે મહાણીઓ વૈરાગી નજરીઓ લ્યો. એટલે કાળની યાદી કાયમ રાખવી એવા મહારાજા જનક વિદેહી એ સુખદેવજીને સમજાય. વૈરાગ્યવાન બનાવી લક્ષ્ય દ્રઢ કરાવી દીધો તો સુખદેવજી ભલા યોગી બન્યા અને જેના મુખમાંથી વેદ ધારા પ્રગટ થઈ ગઈ. એટલે ઓશિંતાનો બારબ્ધ પૂરું થતા કાળ ક્યારે ઝપટ કરશે એની ખબર નથી. માટે સંતો એમ કે છે કે વિલંબ નહીં કરો. શેને માટે વિલંબ નહીં કરો? કે ઈશ્વરનું ભજન કરવાને માટે. આ સાધનને સમયસર સાધી લેવું. જ્યાં સુધી આ વાત આપણા વર્તમાનમાં નહીં આવે ત્યાં સુધી આપણે વાતથી ને વાતથી રોડવી દઈશું. જ્યારે વર્તમાનમાં આવશે ત્યારે જ મહાપુરુષો જે જે કહે છે એ વાતનો લાભ આપણે આપણા જીવનમાં અનુભવવા માંડીએ. પણ ક્યારે કે એ વાતની વર્તમાનમાં જ્યારે આપણે આવીએ ત્યારે. વર્તમાન વગર કોઈ કાર્યની સિદ્ધિ નથી. સામાન્ય પ્રાકૃત કાર્યની પણ વર્તમાન વગરની સિદ્ધિ નથી. માટે વર્તમાનમાં લાવવાને માટે ગાઢ અજ્ઞાન રૂપી નિંદ્રામાં ઊંઘતા સાધકને જગાડીને લક્ષ્ય મહાપુરુષો કાયમને માટે બતાવી રહ્યા છે. એનો આપણા ઉપર અનહદ ઉપકાર છે. એના જે જે શબ્દ તે અમૂલ્ય રત્ન છે, આપણી તેજુરીમાં મૂકવા જેવા છે. પણ શાણો સાધક જેને હાવ તેજુરી ખાલી કરી નાખી છે, બદબોયનો કચરો બધોય કાઢી નાખ્યો છે, તેજુરી સાફ કરેલી છે, ન્યા આ શબ્દો ઠેરાય છે. બીજે બદબોયથી જે ખીસો ખીસ કદડાની વર્દીતી છે ત્યાં આ માલ રાખવો ક્યાં? જ્યાં ત્યાં બેસી મેરી તેરી કરીને ખીસો ખીસ આ ખોટા કચરાની તેજુરી વર્દીતી છે. અને ઈ ડાપણનો હુંકાર એટલો બધો વધી ગયો છે
કે મહાપુરુષો જેને એક એક શબ્દની કિંમત નો આંકી શકાય એવા શબ્દો ખોબલે ને ધોબલે વિના મૂલ્યે ઉછાળતા હોય તો આપણે લઈ શકીએ નહીં, કારણ કે આપણી તેજુરીમાં ડાપણ ભર્યું છે, હુંકાર ભર્યો છે, જાણપણાનું જોર ભરેલું છે. એને લઈને અશ્રદ્ધા, અવિશ્વાસ, અવિવેક આ બધું આટો લઈ ગયું છે. એને લઈને સંતના શબ્દો આપણે ગળે નથી ઉતરતા. એ ગળે ઉતારવાને માટે પેલા આ બધો ગદડો ઠલવવો પડે. એ નિર્મળ રે થઈને આવો મેદાનમાં પાનભાઈ, આવો સાચી વાત કરી છે. તો જાણો જીવની જાત સજાતી વિજાતીની જુગતી જણાવું તો વિવાહ ઉપર પડી જાય બીજી ભાઈ. અરે બાપા, જેને ભક્તિ કરવી છે, મોક્ષ પદનો અધિકારી બનવું છે, એને જાણપણાના જોરને એક બાજુ મૂકી દઈને આ ઊંધું વાંડલું વાળી ઠાલું કરીને પછી જાવ તો જ લાભ થાય છે. એટલે ઓશિંતો ઉપાડશે આવી નહીં રહે લાજ ત્યાં તેરી. પછી આપણે ગમે એવા માભાવાળા હોય, ગમે એટલું આપણું માન હોય, ગમે એટલી જગતમાં આપણી હાક ડાક વાગતી હોય, પણ આવડા આ આવે તો એને કાંઈ કહી શકાય એવું? તને ભાન નથી મારું જગતમાં માભો કેટલો હારા અટાણે ટાણા વગર નો આવ્યો કેવાય એને? મને ઓળખસ? આટલી મારી સત્તા, આટલું મારું બળ, આટલા માણસો અરે મારી લાગવગ, ફોન કરું તો ગાંધીનગર સુધી બધા હલે એવો હું, મને તું અટાણે ટાણા વગર નો લેવાયો એમ ને કેવાય એને? કાંઈ વખત જ ક્યાં રહે છે? જરાય ટાણું રહેતું નથી, ન્યા કોઈની લાજ રહેતી નથી. ન્યા તો હબ દઈને તૈયાર જ થઈ જવું પડે, કાંઈ હાલે એવું નથી. ઉભાડશે ઓશિંતો આવી નહીં રહે ત્યાં લાજ તેરી. ધરા ધન ધામ સર્વને ખાલી કરશે ખંખેરી. ધરા નામ તારી ગમે એટલી ભૂમિકા હોય, ગમે એટલા વીઘા જમીનનો ખાતેદાર હોય, તારી પાસે ગમે એટલું ધન હોય, ગમે એટલી બેગોમાં જમા કરેલું હોય, ધામ નામ રહેવાને માટે તારે 10 ઠેકાણે ભલે બંગલા હોય, પણ બધું ખંખેરીને ખાલી એક જ મિનિટમાં, મિનિટે નથી થતી, 1 સેકન્ડનો 10મો ભાગ, નિમિષ જેને આપણે કહીએ, એટલી વારમાં ધરા ધન અને ધામ ખંખેરીને ખાલી કરીને આયલું જવું પડે છે. અને આપણે કરેલી પારબ્ધની કોઠી જ્યાં આપણે તૈયાર કરી છે એ જ કોઠીમાં આપણે પુરાઈ જવાનું. આપણું પારબ્ધ આપણે જ ઘડીએ છીએ. આપણે આપણી જ પારબ્ધની કોઠી તૈયાર કરી રાખી છે. પછી ભૂંડડાની કરી રાખી હોય, ઘોડાની કરી રાખી હોય, મોટા પાડાની કરી રાખી હોય, એમાં પુરાઈ ગયા વિનાનો છૂટક્યો નથી, એમાં કાંઈ ન ચાલે. કારણ કે તમે જ સર્જન કર્યું છે, તમે મકાન કર્યું, તમને વાસ્તુ લેવા જાવ કે પાડો જવા દો? આપણે મકાન તૈયાર કર્યું હોય ત્યાં આપણે જ વાસ્તુ લેવાનું છે. તે પારબ્ધ રૂપી કોઠી તૈયાર તમે જ કરી છે, તમે જ આ મકાન તૈયાર કર્યું, એમાં કુદરતનો દોષ નથી. એને દઈ શકાય એવું નથી. તો એ તો સદાયને માટે એને જે નિર્દોષ શબ્દ વપરાણો એ બરાબર છે. કોઈ કુદરતને દોષિત ઠેરાવી શકે એમ નથી, ચાલે. એ તો સદાયને માટે નિર્દોષ છે. પણ તમે તમારા આથી જે કર્મ તૈયાર કર્યું છે એનો ભોગવટો તમારે કરવાનો છે. એને તો છૂટી મૂકી, તું કરી, તું ભોગવ. હું ક્યાં કહું છું તું ભૂંડું કરીને ભૂંડું ભોગવ? કુદરત કે છે કે હું એમ ક્યાં કહું છું તું ભૂંડું કરીને ભૂંડું ભોગવ, હારું કરીને હારું ભોગવ. તે આપણે ક્યારેક એવો દાવો કરીએ
એ ભાઈ અમને ભક્તિ કરવાનો તો ઘણો ભાવ થાય પણ અમુક અમને કરવા નથી દેતા. હાવ ખોટી વાત, હાવ ખોટી વાત. કોઈ એમ કેતું હોય કે ભક્તિ કરવામાં મને આ મારા ઘરનો માણસ નડે છે, કુટુંબનો માણસ નડે છે, સાવ ખોટી વાત. કારણ કે ભક્તિ માર્ગ જ સ્વતંત્ર છે, પરતંત્ર નથી. ગમે એવો તમારો નિકટનો અંગત માણસ હોય, બહુ તો તમને સત્સંગમાં ગાલો એમ આડો ફરે નથી ચાલે. બીજું ત્રીજું કઈ ન કરવા દે પણ કોઈની તાકાત નથી તમને ભજન કરવાની ના પાડી શકે. કારણ કે એને ખબર જ હોય તો ના પાડે ને. એની પડખે બેહીને ભાવ કરો તો એની એવી તાકાત નથી તમને કહી શકે તું ભજન કરી છે. આ એવો સહજ માર્ગ છે, સમરણ માર્ગ સહજ કા. ગુરુએ દિયા હૈ બતાય, જો શ્વાસો શ્વાસે સમરો તો એક દી એમાંથી વિલસી જાય. આ સારું સજમ સાધકે એક શ્વાસામાં દ્રષ્ટિ રાખ, તત્વભેદ તો યું પાયે બિના શ્વાસ કશો નાય. એ અગ્નિના બેલી છે અલગ, એમાં ફળ લાગ્યા છે અભિલાખ. સહજ સમરણમાં શોધી કાઢો જેની સદગુરુ પૂરે છે શાખ. આ સહજ માર્ગ છે જેમાં કોઈ બંધ કરી શકે એમ નથી, કોઈ ના પાડી શકે એમ નથી. પ્રહલાદ જેવાની ઉપર, ધ્રુવ જેવાની ઉપર તડી પડતી હતી તોય એને ભક્તિ કરી લીધી. હર નહીં, નાના નાના છોકરા જેની માથે મારવાની તડી પડતી હતી તોય એને ભક્તિ કરી લીધી, જગતમાં જે જેકાર બોલાવી દીધો. હવે આપને એમ તો કોઈ આડું ઉતરે એમ ન હોય તો નનોયો લઈને બેઠા હોય, અમને પણ ભાવ પણ કઈ થતું નથી, કરવું નથી ઈ કે. બાકી ભક્તિ માર્ગમાં કોઈ તમને બંધ કરી શકે એમ જ નથી. એ હાવ ખોટી જ વાત છે. અને કુદરત એટલો દયાળુ છે કે કોઈ એના ઉપર ભાવ રાખે, શ્રદ્ધા રાખે, વિશ્વાસ રાખે અને થોડું ઘણું નાનું મોટું આવરણ હોય તો શ્રદ્ધા વિશ્વાસ થી તે ટળી જાય, પણ એટલી હિંમત નું પગલું ભરવા જીવ તૈયાર નથી. મેઘધારવો એટલે સંત મહાપુરુષ. હે એને રૂપાદેને કીધું તું ગાંડી હું થઈ જાઉં, આટલું બંધ